નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સંજીવની। વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં બંને રાજકીય પાર્ટીઓ સંગઠનાત્મક તૈયારીઓમાં લાગી ગયા છે। એક તરફ ભાજપ વિસ્તારક યોજના હેઠળ બૂથ લેવલ સુધી જવાની તૈયારી કરી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસમાં પણ ચહલપહલ શરૂ થઈ ગઈ। કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત હાલ 3 દિવસના ગુજરાતના પ્રવાસે છે। તેમની ગુજરાત મુલાકાત દરમિયાન પ્રદેશના હોદ્દેદારો સાથે પણ તેમણે બેઠક યોજી અને જીતનો દાવો પણ વ્યક્ત કરી દીધો। આ સાથે સાથે ચૂંટણીમાં યુવા અને મહિલા ઉમેદવારોને ટિકિટ આપવાની નીતિ કોંગ્રેસ અપનાવશે તેવું એલાન પણ અશોક ગેહલોતે કર્યું છે। તેવામાં કોંગ્રેસમાં અંદરો-અંદર પણ જૂથવાદ સપાટીએ છે। બાપુ અને ભરતસિંહ સોલંકી વચ્ચે મતભેદની ચર્ચાએ પણ જોર પકડ્યું। આ સાથે જ બાપુને ભાજપની ઓફર હોવાની વાત પણ વહેતી થઈ ગઈ છે। તેવામાં બાપુ આજે ગુજરાત પરત આવી રહ્યા છે ત્યારે આગામી સમયમાં કોંગ્રેસમાં શું વિવાદ થંભે છે કે વધે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે। આ સમગ્ર બાબતો વચ્ચે કોંગ્રેસ કેવી રણનીતિ ચૂંટણી જીતવા ઘડે છે તેના પર દામોદર છે। કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે નિવેદન આપ્યું છે કે કોંગ્રેસ તમામને સાથે રાખીને જ આગામી ચૂંટણી લડશે અને યુવાનો મહિલાઓને વધુ ટિકિટ આપવામાં આવશે। આ સાથે જ તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે જાતિવાદ ધર્મના નામે પ્રજાને લડાવીને કોંગ્રેસ મત પડાવવાનું કામ કરે। ભાજપ પર પ્રહાર કરતા ગેહલોતે કહ્યું કે યુવાનો પણ હવે સમજી ગયા છે, પરિવર્તનની હવે જરૂર છે। બાબા રામદેવ પર પણ તેમણે નવા રંગરૂપમાં ભાજપનો પ્રચાર કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો। बिल्कुल उनको प्रायोरिटी दी जाएगी, ध्यान ही नहीं रखा जाएगा, बल्कि उनको प्रायोरिटी दी जाएगी। विनिबिलिटी हमारा मेन क्राइटेरिया होगा। युवाओं को, महिलाओं को तरजीह दी जाएगी, इसमें कोई दो राय नहीं। और युवा यहाँ का जो है, मैं समझता हूँ कि 22 साल सत्ता से बाहर रहने के बावजूद वो समझ चुका है कि वास्तव में ये शासन हम देख चुके हैं, इन झूठे वादों से हम तंग आ चुके हैं। जो इन्होंने कहा वो कभी नहीं किया है और आज रोजगार की बहुत बड़ी समस्या हमारे सामने खड़ी है। हमें शासन देखना, कांग्रेस का शासन देखना चाहते हैं हम लोग। विपक्षी पार्टी कांग्रेस को गुजरात के अंदर गलतफहमी पैदा करे, कंफ्यूजन पैदा करे, वो चाले इस बात चलने वाली नहीं है। हमेशा उन्होंने यही किया कि कांग्रेस में फूट है। ये कुप्रचार करने का काम भी बीजेपी के नेताओं ने और बीजेपी की सरकार ने यहाँ पर किया आज तक हर चुनाव के अंदर, पहले भी बाद के अंदर भी। इस बार बीजेपी की कोई चाल नहीं चलेगी, ये मैं आपको दावे के साथ कह सकता हूँ। ગુજરાત કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। નરેન્દ્ર રાવતે કહ્યું કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કોંગ્રેસની સ્થિતિ નબળી છે, જેથી કોંગ્રેસે બને તેટલું જલ્દી ઉમેદવારો નક્કી કરવા જોઈએ। આ સાથે જ નરેન્દ્ર રાવતે ભાજપ પર પણ પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે ભાજપ જીતવાના ખોટા સ્વપ્ન જોઈ રહી છે। તેમણે એમ પણ કહ્યું કે હાલમાં સીએમની કોઈ અસરકારકતા નથી રહી અને ભાજપ હાલ બીજા મુખ્યમંત્રીની શોધમાં છે। એટલે વડોદરામાં અમે એ જ કહીએ છીએ કે શહેરી વિસ્તારોમાં, અર્બન વિસ્તારોમાં કોંગ્રેસની પરિસ્થિતિ ઘણી વીક છે અને એની અંદર ઉમેદવારોની બાબતમાં જલ્દીથી નિર્ણય લેવો જોઈએ, જેના કારણે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું પરફોર્મન્સ સારું બની શકે। જે રીતે અત્યારે ગુજરાતની પરિસ્થિતિ જોતા ચોક્કસ લાગે છે કે કોંગ્રેસનો વિજય થવાનો છે। ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશના પરિણામોને આધારે ગુજરાત જીતી જવાનું સપના જોતા હતા, પરંતુ એમને પોતે સર્વે કર્યા પછી જાણ્યું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો નથી, એમનો પરાજય નિશ્ચિત છે। એ જોતા એમને ચૂંટણી જૂન જુલાઈમાં ન યોજી રેગ્યુલર ટાઈમે યોજવાનો નિર્ણય લીધો છે। પરંતુ જે રીતે ગુજરાતની પરિસ્થિતિ એ જોતા એમના મુખ્યમંત્રી રૂપાણી જે સહેજ પણ અસરકારક નથી, બીજા મુખ્યમંત્રીની એ લોકો રાહ જોઈ રહ્યા છે, પરંતુ કોંગ્રેસની તૈયારી સંપૂર્ણ। વિજાપુરના ધારાસભ્ય પ્રહલાદ પટેલે કોંગ્રેસના નેતૃત્વમાં પાટીદારોને નેતૃત્વ સોંપવાની માંગ કરી છે। આ સાથે જ પ્રહલાદ પટેલે આગામી ચૂંટણીમાં પાટીદારોને 55 ટિકિટ આપવાની પણ રજૂઆત કરી છે। પ્રહલાદ પટેલ વિજાપુરના ધારાસભ્ય છે અને તેમણે અશોક ગેહલોત સાથેની મુલાકાત સકારાત્મક રહી હોવાની વાત કરી। આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પ્રહલાદ પટેલે રજૂઆત કરી છે કે કોંગ્રેસની સરકાર બનાવવા માટે પાટીદારોનો સાથ મહત્વનો છે। કોંગ્રેસ ગુજરાત પ્રભારી અશોક ગેહલોતના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। આ બીજા દિવસે કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યોને અલગ અલગ સેલના નેતાઓએ પણ મુલાકાત કરી। આજે કોંગ્રેસના એસસી એસટી સેલ અને માઇનોરિટી સેલના કાર્યકરો પ્રભારીની મુલાકાતે આવ્યા હતા।
જ્યાં તેમણે અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી અને અમદાવાદ શહેરમાં શહેર પ્રમુખ તરીકે અનુસૂચિત જાતિના વ્યક્તિને રાખવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી, જ્યાં પ્રભારીએ તેઓને સાંભળ્યા હતા અને નિર્ણય લેવાની વાત કરી હતી. તો મહામંથનમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ જીત માટે મંથનની. કોંગ્રેસ જે રીતે અત્યારે વલખા મારી રહી છે, ક્યાંક ને ક્યાંક 2017ની ચૂંટણીમાં જીતનો આશાવાદ બંને પક્ષો વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસની જે સ્થિતિ છે તે સ્થિતિ થાળે પાડવામાં અત્યારે કોંગ્રેસના અગ્રણી જે નેતાઓ છે તે લાગ્યા છે. તો બીજી તરફ બૂથ લેવલનું કામ ભાજપનું શરૂ થઈ ગયું છે. હવે આ તમામ વચ્ચે આજે ચર્ચાનો વિષય એ છે કે ખરેખર કોંગ્રેસમાં જે જૂથબંધી જોવાઈ રહી છે કે એ છે કે કેમ. કોંગ્રેસના નેતાઓ આ વાતનો સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા છે, નકારી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સળગ્યા વગર ધુમાડો નથી નીકળતો આ વાતને પણ સાર્થક કરતા હોય તેમ ક્યાંક ને ક્યાંક ભરતસિંહ સોલંકી અને શંકર બાપુ વચ્ચેની જે કોલ્ડ વોર છે તે પણ સામે આવી છે. આ તમામ વચ્ચે આપણે ચર્ચા કરી રહ્યા છે. આજે આપણે ચર્ચામાં ઉપસ્થિત છે પ્રશાંતભાઈ વાળા કે જેઓ ભાજપમાંથી છે, સાથે છે કોંગ્રેસ નેતા રોહનભાઈ ગુપ્તા અને રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાઈ ગયા છે મુકેશભાઈ ખટીક. પ્રશાંતભાઈ, રોહનભાઈ અને મુકેશભાઈ, આપ ત્રણેયનું સ્વાગત. શરૂઆત રોહનભાઈ આપનાથી કરીએ. રોહનભાઈ, ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી, ઘણા દિવસોથી વાત કરીએ, કોંગ્રેસ જે છે તે પોતાના સ્ટેન્ડ પર ક્લિયર નથી. એક તરફ તમામ નેતાઓ કહી રહ્યા છે કે કોંગ્રેસમાં કોઈ પણ પ્રકારની જૂથબંધી કે કોઈ પણ પ્રકારની કોઈ પણ નેતાઓને નારાજગી નથી, પરંતુ કોઈક વાત એવી છે જે તમામ વાતોને જૂઠી સાબિત કરે છે અને આ જૂથબંધી જે છે તેને ઉજાગર કરે છે. એના પર પ્રકાશ પાડીએ. જે રીતે આપણે વાત કરી કે ઘણા દિવસોથી આ જે વાત ચાલી રહી છે, હું ઘણી બધી ડિબેટમાં મેં ભાગ લીધો છે અને મેં એક જ વાત કરી છે કે જ્યારે પણ કોઈ પણ લોકશાહી લોકતાંત્રિક પક્ષ હોય, આજે કોંગ્રેસની અંદર એક લોકતાંત્રિક પ્રક્રિયા છે, એમાં દરેકને પોતાનો વાત કરવાની કે પોતાનો અભિપ્રાય મૂકવાનો અધિકાર છે. બાપુ હોય કે શંકર આપણે ભરતસિંહભાઈ હોય, બધા જ નેતાઓ હોય, દરેકનો આ વખતે એક જ સંકલ્પ છે કે કઈ બી રીતે નવસર્જન ગુજરાતના સ્વપ્નને સાકાર કરવું. ક્યાંક ને ક્યાંક કામ કરવાની સ્ટાઇલ, આજે ધારો કે મારી એક રીતની સ્ટાઇલ હોય, બીજા કોઈ વ્યક્તિની બીજી રીતની સ્ટાઇલ હોય, તો એમાં નાના મોટી વાતો હોઈ શકે છે. હું નથી માનતો કે જે રીતે એને આઉટ ઓફ પ્રપોર્શન બ્લો કરવાની વાત હોય કે મતભેદ જૂથવાદ છે, જૂથવાદની કોઈ વાત જ નથી. કોંગ્રેસ એક છે. આજે જયારે ગેહલોતજી અહીંયા 2 દિવસથી હાજર છે, નાનામાં નાનો કોંગ્રેસ કાર્યકર એમને મળી રહ્યો છે અને આપ ઉત્સાહ જોશો તો ખરેખર જો ભાજપે ઉત્સાહ જોયો તો 100% એ લોકો ડરી જાય કે ખરેખર આ વખતે કોંગ્રેસનો જે રીતનો ઉત્સાહ છે. તમે બીજી એક વાત કરી કે બૂથ મેનેજમેન્ટની વાત, કોંગ્રેસે આ પ્રક્રિયા ક્યારની શરૂ કરી દીધી છે. આ વખતે કોંગ્રેસ માઇક્રો લેવલ પ્લાનિંગથી જવા માંગે છે અને જે એન્ટી ઇન્કમ્બન્સી દરેક ગામડે છે. સોશિયલ મીડિયાનો મારો સબ્જેક્ટ છે, એટલા બધા વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે કે જ્યાં એમના મંત્રીઓ જતા હોય કે એમના કોઈ પણ નેતા જતા હોય, લોકો ઉભા થઈને ખુરશીઓ ફેંકતા હોય કે લોકોમાં જોરદાર વિરોધ છે. આજે બી આંગણવાડી બેનની વાત કરી આપણે. આપ જે વાત કરી રહ્યા છો, આપ જણાવી રહ્યા છો કે આ ખાલી અફવા છે, એવા પ્રકારની કોઈ જૂથબંધી કે એવા પ્રકારની કોઈ નારાજગી નથી. મારું એક પરંતુ કેવું છે, એક મિનિટ હું મારું કમ્પ્લીટ કરી લઉં. પરંતુ ક્યાંક ને ક્યાંક થોડા દિવસ પહેલા આપણે જોયું હતું, પૂર્વ પ્રભારી જે ગુરુદાસ કામત હતા તેઓ ગાંધીનગર આવે છે, બાપુના નિવાસસ્થાને તેઓ બેઠક પણ કરે છે. તે વખતે ભરતસિંહ સોલંકીનું કહેવામાં આવ્યું, ત્યારે કહેવામાં આવ્યું કે તેઓ અમેરિકા હતા, જેથી તેઓ આ બેઠકમાં ભાગ નથી લઈ શક્યા. હવે અચાનક જયારે અજ્ઞાતવાસમાં કે પછી વિદેશ પ્રવાસે બાપુ જતા રહ્યા છે, ત્યારે જે અશોક ગેહલોત છે પ્રભારી, તે આવી અને ભરતસિંહ સોલંકી અને અન્ય નેતાઓ સાથે મુલાકાત કરે છે. ક્યાંક ને ક્યાંક આ જે થપ્પો રમવાની જે સંતા કુકડી રમવાનો દાવ છે એ શું સૂચવે છે? એમાં થપ્પો રમવાની વાત નથી. આવતીકાલે અશોક ગેહલોતજીની પ્રેસ કોન્ફરન્સ છે. આખા જે 3 વર્ષ જે આ સરકારની નિષ્ફળતાઓ છે એના ઉજાગર કરવા માટેની પ્રેસ કોન્ફરન્સ માટે આવતીકાલે અશોક ગેહલોતજી આવે છે. આપે જેમ હમણાં કીધું, બાપુ આજે જ આવવાના છે ગુજરાત, આવતીકાલે મિટિંગ પણ સંભવ છે. એટલે મારું એ કેવું છે કે નાના મોટા મતભેદો દરેક પક્ષમાં હોય જ્યાં લોકશાહી હોય. આપણે પણ જાણીએ છીએ કે ભાજપમાં અત્યારે શું અંદરની યાદવાર સ્થળી ચાલી રહી છે, પણ ક્યારે કોંગ્રેસ એ રીતની વાત કે એમની અંદરની વાતમાં ચર્ચા કરીને આપણે લાભ લેવો, એ બધી વસ્તુમાં કોંગ્રેસ ક્યારે માનતી નથી. નાના મોટા મતભેદો છે. અમારા પ્રભારીજી અહીંયા હાજર છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં નાના મોટા જે પણ મતભેદો હશે એને આપણે ઉકેલાઈને એક નવસર્જન ગુજરાતનું જે સ્વપ્ન છે, કોંગ્રેસ આ વખતે માત્ર ને માત્ર પંજો આગળ લઈને ચાલશે અને નાના મોટા કોઈ પણ મતભેદો હશે એને ભૂલાઈને એક થઈને આ વખતે ચૂંટણી લડવાની. ઓકે પ્રશાંતભાઈ, ખૂબ જ ગોળ વાતો કર્યા વગર સ્ટ્રેટ ફોરવર્ડ જો વાત કરવામાં આવે, કોંગ્રેસમાં અત્યારે જે કઈ સ્થિતિ છે, આ સ્થિતિનો ફાયદો, કારણ કે હવે નવેમ્બર મહિનો એટલે ખૂબ જ ટૂંકો સમય છે 2017ની ચૂંટણીને, ભાજપ કઈ રીતે ફાયદો ઉઠાવી શકે, શું લાગે છે? પહેલી વસ્તુ તો કોઈ પણ રાજકીય પાર્ટીને આંતરિક જે કઈ બાબતો હોય, કોંગ્રેસની આંતરિક જે કઈ બાબતો છે, એના જે કઈ ઝઘડાઓ ચાલે છે, એના લીધે ભારતીય જનતા પાર્ટી જીતે એવું નથી. આપણે ક્લિયર કરી લઈએ કે કોંગ્રેસની આંતરિક, કોંગ્રેસના જે કઈ ઝઘડાઓ છે, કોંગ્રેસને મુબારક,
પરંતુ અમે તો દર 5 વર્ષે પ્રજા વચ્ચે અમારા કામનો રિપોર્ટ લઈને જઈએ છીએ, અમારા કામની વાતો લઈને જઈએ છીએ અને અમે 5 વર્ષમાં જે કંઈ કામ કર્યા છે એના આધારે અમને જનાધાર મળે છે. તમે કોઈ પણ રાજ્યમાં જુઓ, રિપીટેડલી ભારતીય જનતા પાર્ટીની સરકાર ચૂંટાઈ છે. એનું કારણ શું? તો કે 5 વર્ષમાં અમે એક પણ દિવસ અમારા મંત્રીઓ, અમારા મુખ્યમંત્રીઓ એક પણ દિવસ વેડફ્યા વગર સતત પ્રજા વચ્ચે રહી લોક કલ્યાણકારી નીતિ, જન કલ્યાણકારી નીતિઓને લઈ અને અમે સતત વિકાસના અવિરત કામ કરીએ છીએ અને એના લીધે દર 5 વર્ષે ફરીથી જનતા અમને મેન્ડેટ આપે છે. આ જ રીતનું ગુજરાતમાં પણ છે. ગુજરાતમાં પણ અમને પૂર્ણ વિશ્વાસ છે ગુજરાતની જનતા ઉપર અને ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટી ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં બનશે અને આ વખતે 150 કરતા પણ વધારે બેઠકો સાથે એક જ્વલંત વિજય સાથે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. હવે કોંગ્રેસ અંદરથી ભાંગી પડે, તૂટી પડે, કોંગ્રેસના 4 કટકા થઈ જાય તો એ બધું રોહનભાઈને અને કોંગ્રેસને મુબારક. પ્રશાંતભાઈ, આજે આપ જે વાત કરી રહ્યા છો, ભાજપ પોતપોતાના માર્ગે ચાલી રહી છે અને તે પોતાનો વિજય નો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે, એમાં કોઈ ખોટું નથી. પરંતુ હું વાત કરી રહી છું જે એક વર્ગ કોંગ્રેસ સાથે જોડાયેલો છે, જે એક સમર્થક વર્ગ કોંગ્રેસનો છે, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની આ સ્થિતિને જોઈને એ વર્ગની માનસિકતા પર અસર પડી શકે અને તેઓ કદાચ ભાજપ તરફી વળી શકે, એવું લાગે છે તમને? 2014 લોકસભાની ચૂંટણીના પરિણામો તમે જુઓ તો 2014 લોકસભાની ચૂંટણીના પરિણામો પછી આખી પેટર્ન બદલાઈ ગઈ છે. કોઈ પણ વિસ્તારમાં કે જે જૂનો કોંગ્રેસનો ગઢ કહેવાતો હોય એવા વિસ્તાર, એવા બૂથ, એવા બૂથની મતપેટીઓમાંથી ભારતીય જનતા પાર્ટીના મતો નીકળ્યા છે. એટલે એ શું સૂચવે છે કે જે કોંગ્રેસના ડેડિકેટેડ વોટ બેંક હતી, કોંગ્રેસની ડેડિકેટેડ વોટ બેંક હતી કે જે હંમેશા પંજાને જ મત આપીને બહાર આવતા, આવા લોકોનો હાથ પણ હવે પંજાને બદલે કમળ ઉપર આવા લોકોએ પણ મતદાન કરેલું છે. એટલે આખી પેટર્ન બદલી ગઈ છે. કારણ કે લોકો અલ્ટિમેટલી તો વિકાસને ઝંખે છે. જે સરકાર એ વિકાસ આપે, લોકોને સમૃદ્ધિ આપે, તમે 2000 કદાચ મેમરી કદાચ તમે વચ્ચેનું ભૂલી ગયા અને મેમ આપણે ઘણીવાર ડિબેટમાં હોઈએ છીએ. મારી વિનંતી કે હું વાત કરું તો આપણે એટલો વિવેક જાળવીશું કે વચ્ચે વાત ના કરીએ. 2014 પછી તમે કદાચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને તરત સદંતર ભૂલી ગયા કે જ્યારે કોંગ્રેસ આજે પરિણામ આપણે જોઈએ તો 108 વિધાનસભાની સીટો ઉપર કોંગ્રેસને બહુમત મળે છે અને એ ચૂંટણીઓ 2014 લોકસભા પછી થઈ છે. 2015 ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં થયેલી ચૂંટણીઓ છે. આજે એ વસ્તુને માત્ર 1.5 વર્ષ થયું છે. વાત છે કે આજે આપણે સૌ જાણીએ છીએ, ગુજરાતના કોઈ પણ તમે અમદાવાદમાં પૂછી જુઓ કે દરેક લોકો પરેશાન છે. ક્યાંક ને ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સીની આજે આંગણવાડી બેન છે. 26 તમે 3 વર્ષનો તમારો જે ફેસ્ટિવલ મનાવો છો, આવતીકાલે ચીટિંગ ડે બનાવવાના છે આંગણવાડીના બહેનો. આપણે ફિક્સ પગારની વાત કરીએ, તમારો કિસાન સંઘ એ કહે છે કે ભાજપના રાજમાં કિસાનો ખરેખર પરેશાન છે. એટલે આપણે જે ગ્રાઉન્ડ લેવલની વાત કરી કે તમારા મેનિફેસ્ટોનો એક પણ મુદ્દો, અમારી જોડે આખું લિસ્ટ છે, આપણે ચર્ચા કરવા તૈયાર છે કે એક પણ, હું મારી વાત 2 મિનિટમાં પૂરી કરું, એક પણ મુદ્દો આજે પૂરો નથી થયો. ત્યારે લોકો કોંગ્રેસ તરફ જોઈ રહ્યા છે. એટલે કોંગ્રેસની પણ નૈતિક ફરજ છે કે અમે માત્ર નવસર્જન ગુજરાતની જે વાત કરી છે લોકોના મગજમાં ઉતારવા માંગીએ છીએ કે આ વખતે કોઈ પણ નાના મોટા મતભેદ હોય પણ લોકોને અમે જનપ્રિય સરકાર કે જે પોતે જે કહેશે, મેનિફેસ્ટો જે આપશે એ ટાઈમ બાઉન્ડ મેનરમાં કરીને બતાવશે અને માત્ર માર્કેટિંગના માધ્યમથી એ વસ્તુને પ્રૂવ કરવાનો ભાજપની જેમ પ્રયત્ન નહીં કરે. ઓકે, મુકેશભાઈ આપના પાસે આવીએ. મુકેશભાઈ, પ્રશાંતભાઈ અને રોહનભાઈની વાતો સાંભળ્યા બાદ એક વાત એ હું તમને પૂછવા માંગીશ. એક તો કોંગ્રેસની સ્થિતિ વિશે વાત કરી રહ્યા છે, જીત માટે જે મંથન થઈ રહ્યું છે તેની આપણે વાત કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં અશોક ગેહલોતનો અત્યારે 3 દિવસ આ સમયમાં ગુજરાત પ્રવાસ, વિશ્લેષણમાં આપ શું સૂચવે છે, શું લાગે છે આપને? રોહનભાઈએ જે વાત કરી એની સાથે હું આપણે વિશેષ વાત કરું કે અશોક ગેહલોત જે અહીં આવ્યા છે એ દર્શાવે છે કે સંગઠનની અંદર કેટલીક જરૂરિયાતો છે અને આપણે જે મુદ્દા પર ચર્ચા કરવા ભેગા થયા છે ક્યાંક ને ક્યાંક જે જૂથવાદ છે, કોઈ પણ રાજકીય પક્ષ એ સ્વીકારે નહીં એમ. અને આપણે જોયું છે હંમેશા કે ભૂતકાળની અંદર જયારે પણ ચૂંટણીઓ થઈ છે ત્યારે કોંગ્રેસની અંદર આ જૂથવાદ વધારે વકરીને ઉપર આવ્યો આપણે જોવા મળે છે. પાછલા કેટલાક દિવસથી આપણે જોઈ રહ્યા કે પોસ્ટરોના માધ્યમથી પણ આ લોકો તરફ વાત પહોંચી છે કે ક્યાંક ને ક્યાંક જે મુખ્ય 2 નેતાઓ છે એમની વચ્ચે મતભેદ છે. એટલે અશોકજી ગેહલોત જે અહીંયા આવ્યા છે એનું પાછળનું કારણ મને એવું લાગે છે કે જે પણ આ પ્રકારના આંતરિક મતભેદો કે જૂથવાદો છે દૂર કરીને સંગઠનને વધારે મજબૂત કરવા માટે અને કયા મુદ્દાઓ સાથે સરકાર ને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવે જેથી
જે એન્ટી ઇન્કમ્બન્સીનો લાભ લઈ શકાય એ મુદ્દે ચર્ચા કરવા માટે એ આવે એવું લાગે છે. બિલકુલ રોહનભાઈ, એક તો બે મુદ્દા અગાઉ જ આપણે વાતચીત કરી ચૂક્યા છે કે જ્યારે ગુરુદાસ કામત આવે છે ત્યારે ભરતસિંહ સોલંકી નથી હોતા, જ્યારે અશોક ગેહલોત આવે છે ત્યારે બાપુ નથી હોતા. આ એક મુદ્દો. બીજું ગઈકાલે પોસ્ટરમાંથી શંકરસિંહ બાપુનું ગાયબ થવું, ફોટો ગાયબ થવો, એ પણ ક્યાંક ને ક્યાંક ખાસી એવી રાજકીય ચર્ચાને જોડ આપે છે. એનું શું કારણ? જયારે વાત કરી, જયારે ભરતસિંહજી અહીંયા હતા નહીં એ વખતે જયારે ગુરુદાસ કામતજી આવ્યા હતા એ મીટિંગની જાણ. હવે એક બીજી વસ્તુ છે, કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય આ પ્રકારની વસ્તુ કરીને કોઈ પોતાના પગે કુહાડો ના મારે. આ એક ઘણી વખત એવી સંજોગો બનતા હોય કે જયારે ભરતસિંહ સોલંકીજી નહોતા અને જયારે ગુરુદાસ કામતજી આવ્યા ત્યારે બાપુને ત્યાં મીટિંગ થઈ. હું નથી જોતો કે એમાં ભરતસિંહ સોલંકીજીને બી ક્યારેક એટલે કોઈ પણ વસ્તુને આઉટ ઓફ પ્રપોર્શન બ્લો કરીને ના જોવું જોઈએ. બીજી વાત, જયારે અશોક ગેહલોતજી અહીંયા આવ્યા ત્યારે જ ખબર હતી કે બાપુ આજે 25 તારીખે આવવાના છે, એટલે ગઈકાલે સવારે અહીંયા આવેલા છે, આવતીકાલે મળવાના છે. એવું નથી કે અમને મળવાની વાત નથી. અને જે તમે પોસ્ટર વોરની વાત કરી, જે તમે પોસ્ટર બતાવો છો એની બાજુમાં જ બીજું પોસ્ટર હતું કે જે અશોક ગેહલોતજીને વેલકમ કરતું પોસ્ટર છે, જેમાં ભરતસિંહજી અને શંકરસિંહજી વાઘેલા સાહેબનો ફોટો હતો. આ પોસ્ટર એવું નિવેદન કેમ આપવું પડ્યું કે કહું છું એની વાત છે, કેમ ફોટો નથી એનું આપણે એમણે એ કીધું આ પોસ્ટર અમદાવાદ શહેર સમિતિ તરફથી લગાવવામાં આવ્યું હતું ગઈકાલે પરમ દિવસે, અને એમણે એ પણ કર્યું કે એની તપાસ થશે કે કઈ રીતે આ વસ્તુ આ ભૂલ થઈ છે. એટલે હું નથી માનતો કે એમાં કોઈ સંકેત આપવાની વાત હોય કે કોઈ અંદર. જે એમણે વાત કરી કે નાની મોટી વસ્તુ, મેં પહેલા જ મારી શરૂઆત કરી કે સ્ટાઇલનો ડિફરન્સ. આજે મારે જીતવું છે, મારી કામ કરવાની એક પર્ટિક્યુલર સ્ટાઇલ હોય, બીજા લીડરની એક હોય, એમાં નાની મોટી વસ્તુ હોઈ શકે છે. અને હું અત્યારે કહું છું કે થોડા સમયમાં બધી જ વસ્તુ સોલ્વ કરીને અમારું જે આ વખતનું સિંગલ લક્ષ્ય છે નવસર્જન ગુજરાત, કોંગ્રેસ આવે છે, આ વખતે 100% સાબિત થશે. અને જે એમણે વાત કરી કે 2014ની 150 જવા દો, અત્યારે જે 108 સીટો અમે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત એનું અમે વિશ્લેષણ કર્યું છે, એવી ઘણી બધી અર્બન સીટો છે કે અમદાવાદ જેવી સિટીમાં આજે અમે મેયરને આવેદન પત્ર આપ્યું કે પાણી નથી મળતું ને એમણે સ્વીકાર કર્યો કે અમારે પાઇપલાઇનનું નેટવર્ક પ્રેશર હોવાથી મેટ્રો સિટીની આપણે વાત કરતા હોઈએ, રિવરફ્રન્ટમાં આપણે પાણીમાં બોટિંગ કરીએ અને પીવાનું પાણી ના હોય. એટલે લોકોને હવે હકીકત ખબર પડવા માંડી છે. લોકો આ વખતે ખોટા માર્કેટિંગથી ભરમાશે નહીં અને 100% કોંગ્રેસને મોકો આપશે. ચલો આ મુદ્દા પર આપણે ચર્ચા આગળ વધારીશું. ક્યાંક ને ક્યાંક જે મુદ્દા ચાલી રહ્યા છે, બાપુની પ્રેશર ટેકનિક છે કે શું ખરેખર ઇમોશનલ બ્લેકમેલિંગ છે કોંગ્રેસ માટે, આ તમામ વાતો પર ચર્ચા કરીશું. કયા કયા મુદ્દાઓને લઈને બંને પક્ષો આગામી ચૂંટણીમાં ઉતરશે તે મુદ્દાઓ પર પણ ચર્ચા કરીશું. રોકાઈએ છે. હાલમાં ચર્ચા કરી રહ્યા છે જીત માટે મંથનની પ્રશાંતભાઈ, રોહનભાઈ અને મુકેશભાઈ આપણી સાથે છે. આ ચર્ચામાં આગળ વધીએ. પ્રશાંતભાઈ, આપના તરફ આવીશું. પ્રશાંતભાઈ, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં જે હવા છે કે જે જૂથબંધીની વાત છે એના વચ્ચે એક વાત એ પણ છે કે કદાચ શંકર બાપુ ભાજપમાં જોડાઈ શકે છે. થોડા દિવસ પહેલા વાત એવી પણ હતી કે તેમના દીકરા પણ કદાચ ભાજપમાં જોડાવાની વાત હતી અને તેમને કદાચ દિલ્હી હાઈકમાન્ડનું તેડું પણ આવ્યું હતું. આ તમામ વચ્ચે જો ભાજપમાં બાપુ જોડાય છે તો ભાજપને શું અસર પહોંચે? આ વાત ઉપર આવું એ પહેલા એક આપણે કોંગ્રેસનો નાનો એવો રસપ્રદ ઇતિહાસ થોડો સમજી લઈએ અને આપના માધ્યમથી હું દર્શકોને પણ જણાવવા માંગુ છું. મારી એક વિનંતી છે કે પ્લીઝ વચ્ચે આપ બોલતા હતા ત્યારે હું નહોતો વચ્ચે બોલતો અને હું બોલું ત્યારે આપ ન બોલો. એટલે આપણી પાસે સમયનો અભાવ છે, આપણે ખૂબ જ ટૂંકમાં બોલવા. રોહનભાઈને વિનંતી કે મહેરબાની કરીને મારી વાત પૂરી થવા દો, પછી આપ જે બોલવું એ બોલજો. એટલે એક રસપ્રદ ઇતિહાસ છે, એટલા માટે મારે ખાસ કહેવું છે કે 1885માં કોંગ્રેસની સ્થાપના થઈ. એક અંગ્રેજ વ્યક્તિ એલન હ્યુમ નામની વ્યક્તિ કોંગ્રેસની સ્થાપના કરી. કોંગ્રેસની સ્થાપના શા માટે થઈ? બ્રિટિશરોનું ભારતમાં શાસન હતું અને સ્વાતંત્ર્ય સેનાનીઓની જાસૂસી કરવા માટે એને કોઈ સંસ્થા જોતી હતી. મારી પાસે લેખિતમાં આધાર પુરાવા છે. એટલે આપણે વચ્ચે ન બોલો. તમે ટોપિક પર વાત કરો. હું ટોપિક ઉપર જ આવું છું. ટોપિક ઉપર જ હું આવું છું. પક્ષ માટે આક્ષેપ કરશો તો તમારે સાવર કરે 10 વાર તમે સાંભળી લો, પછી તમારે જે બોલવું હોય બોલજો. પ્રશાંતભાઈ, આપણે ટૂંકમાં બતાવીએ અને આપણે ટ્રેક પર આવીએ. જોડાયેલી જ વાત છે, એટલા માટે મારે કહેવી પડે છે. રોહનભાઈ, આપણે સાંભળી લઈએ પ્રશાંતભાઈને. મારે કહેવી પડે છે. ના ના, હું લેખિતમાં હું તમને લેખિતમાં આપું છું. રોહનભાઈ, આપણે પ્રશાંતભાઈને સાંભળી લઈએ અને પ્રશાંતભાઈ આ પણ ટ્રેક પર આપણે વાત કરીએ. ઉપર જ આવું છું. જી 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 પ્રશાંતભાઈ પણ ખરાબ આ જોડાયેલો મુદ્દો નહીં કરવામાં આવે. 1885 કોઈ પણ ખોટું સ્ટેટમેન્ટ નહીં કરવામાં આવે. એ સ્વાતંત્ર્ય સેનાનીઓની જાસૂસી કરવા માટે કોઈ સંસ્થા જોતી આ વસ્તુ નહીં કરી લેવામાં આવે. એટલા માટે કોંગ્રેસની સ્થાપના થઈ. તમે ડિબેટમાં ત્યારથી લઈ અને આજ સુધી આ વસ્તુ એક્સેપ્ટ નહીં થાય. તમારા સાવરકરની વાત નથી કરી. 9 વાર માફી માંગી છે જાહેરમાં. રોહનભાઈ, વચ્ચે ના બોલો. તમે વિવેક તોડો છો. તમે મને વિવેકની વાત કરતા હતા. તમે ડિબેટનો વિવેક શું કહો છો? હું મુદ્દા ઉપર આવી રહ્યો છું. શા માટે તમે વચ્ચે બોલો છો? તમારાથી સત્ય સમજાવવા આપણે
તમારાથી સત્ય સંભળાશે કેમ નથી? સાચી વાત કર, કોઈ ખરાબ વાત નથી. હું સાચી વાત કરું છું. સાચી વાત સાંભળવાની તમારે તાકાત રાખવી જોઈએ. મુકેશભાઈ, હું મુદ્દા ઉપર આવું છું. તમારા પ્રશ્નનો જ આ જવાબ છે. મુકેશભાઈ, આપણી પાસે તમારા પ્રશ્નનો જ આ જવાબ છે. તમે પ્રશાંતભાઈ, આપણે ખૂબ જ ટૂંકમાં બતાવવાનું છે. પ્રશાંતભાઈ, આપ મુદ્દા એટલે હું એ જ કહું છું કે કોંગ્રેસની સ્થાપના ભાગલાવાદી માટે થઈ છે. શરૂઆતથી લઈ, સ્થાપનાથી લઈ અને આજ સુધી કોંગ્રેસની જે સ્થાપના થઈ છે એ ફક્ત ભાગલા પાડવા માટે, ભારતના ભાગલા પાડવા માટે, સ્વાતંત્ર્ય સેનાનીઓમાં ભાગલા પાડવા માટે. હવે આજે બધાને ખબર છે કે કોંગ્રેસ ડૂબતી નૈયા થઈ ગઈ છે. કોંગ્રેસ એ એક એવું શરીર છે કે જે આત્મા વગરનું શરીર, જીવ વગરનું શરીર થઈ ગયું છે. તો હવે હું એટલું જ કહેવા માંગુ છું કે કોંગ્રેસના કોઈ લોકોનો આત્મા જો હવે જાગી ગયો હોય અને એને આત્મમંથન ને આત્મચિંતન કર્યા પછી એવું સમજાતું હોય, પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવું હોય અને એને ભૂલ સમજાતી હોય કે ભાઈ આટલા વર્ષ મેં કોંગ્રેસમાં રહી અને દેશનું જે નુકસાન કર્યું છે, જે મેં પાપ કર્યું છે, દેશનું અહિત કર્યું છે, એવી ભૂલ એને સમજાય, એવી ભૂલ એને સમજાય અને એનો આત્મા એમ કે ભાઈ હવે કોંગ્રેસ છોડી દે. તો આવા જેની આત્માની જાગૃતિ થઈ છે, આવા લોકોને અમે વેલકમ કરીએ છીએ. પછી ચાહે શંકરસિંહ વાઘેલા હોય કે રોહનભાઈ ગુપ્તા હોય, કરીએ છીએ. પ્રશાંતભાઈ સાયલેન્ટ. પ્રશાંતભાઈ પ્લીઝ, મારી વિનંતી છે આપ સાયલેન્ટ રહેશો. મુકેશભાઈ, આપના પાસે આવીએ છીએ. મુકેશભાઈ, આપના તરફ આવીએ છીએ. મુકેશભાઈ, આ જે ચર્ચાઓ ચાલી રહી છે, ક્યાંક ને ક્યાંક પ્રશાંતભાઈ પાસે મેં જે જવાબ માંગ્યો છે એ જવાબ સંતોષકારક નથી મળી શકતો, કારણ કે એ ટ્રેક બદલી રહ્યા છે. આપના તરફ આવીએ છીએ. અશોક ગેહલોત 3 દિવસ ગુજરાતમાં રહે છે. શું લાગે છે 3 દિવસમાં તે કેટલી ટ્રેક પર લાવી શકે છે કોંગ્રેસને, અને કોંગ્રેસના પ્રશ્નો કેટલા હલ થઈ શકે છે આગામી સંજોગોમાં? સમય સંજોગો જોતા એવું નથી લાગતું કે બધા પ્રશ્નો સમાધાન આવી શકે. જે પ્રશ્ન જવાબ પ્રશાંતભાઈ નથી આપ્યો, હું આપને કહું છું. જે પ્રમાણે પંજાબની અંદર કેપ્ટન અમરિન્દરસિંહની જે સ્ટાઇલ હતી, એમ કેમ કે રોહનભાઈ પોતે એવું સ્વીકારી ચુક્યા છે કે બધાની સ્ટાઇલ અલગ અલગ છે, એમ કે શંકરસિંહ બાપુ જે સ્ટાઇલ સાથે કામ કરવા માંગે છે એની ફ્રીડમ જેમને નહીં મળે તો સ્વાભાવિક આપે જે ચર્ચા મુદ્દો ઉભો કરે છે કે બીજેપીમાં આવી શકે છે. વાત જે આપે કરી કે 3 દિવસમાં મને નથી લાગતું કે મોટાભાગના મુદ્દાઓનો ઉકેલ આવી શકે, કેમ કે કાલ શંકરસિંહ પાછા આવવાના છે, મળવાના છે, મિટિંગ થવાની છે, એમના કયા મુદ્દાઓ હશે. એ સિવાય અલગ અલગ જે સેલના લોકો એમને મળી ચુક્યા છે, ગેહલોતજીને, એમને પણ પોતાના પ્રશ્નો મૂક્યા છે. મને એવું લાગે છે કે જે પ્રકારે કોંગ્રેસને સંગઠનની દ્રષ્ટિએ મજબૂત કરવાની જરૂર છે એમાં હજી ઘણો સમય લાગે એવું દેખાય છે. રોહનભાઈ, એક તરફ જાહેરમાં નિવેદન આપી ચુક્યા છે બાપુ કે તેઓ સીએમના ઉમેદવાર નથી હકદાર, કે પછી તેઓને રહેવું જ નથી, તેઓએ પોતાનું જ સ્થાન પાછું ખેંચી લીધું છે. બીજી તરફ આ પ્રકારની નારાજગી, આ પ્રકારની જે અજ્ઞાતવાસમાં તાત્કાલિક રૂપે જતું રહેવું, કે પછી પક્ષથી ક્યાંક ને ક્યાંક થોડું ઉખડેલું રહેવું, શું સૂચવે છે? એવું લાગે છે કે ખરેખર તેઓએ સીએમના ઉમેદવાર રહેવું છે, પરંતુ તેઓ ઈચ્છે છે કે પક્ષ તેઓને વધારે પ્રાધાન્ય આપે? એમણે બી વાત કરી કે કામ કરવાની સ્ટાઇલ, જેમ કેપ્ટન અમરિન્દર ત્યાં એક એવા નેતા હતા કે જેમને કોંગ્રેસે ડિક્લેર પણ કર્યા અને એક સરસ જીત લઈને આવ્યા પંજાબમાં. જ્યારે અશોક ગેહલોતજી અહીંયા હાજર છે, એમનું હાજર રહેવાનું કારણ જ એક છે કે જે પણ જે સ્ટાઇલનો ડિફરન્સ હોય કે એક મત કરીને બધાને, કોઈના નાની મોટી વસ્તુ હોય, ઘણી બધી વસ્તુ હોય કે સજેશન સ્વીકારવા લાયક પણ હોય, એ માટે જ અહીંયા હાજર છે. અને જે પ્રકારે હું જોઈ રહ્યો છું 2 દિવસથી બેઠકોનો દોડ થઈ રહ્યો છે અને નાનામાં નાનો કાર્યકર પોતાના મનની જે પણ હોય, કોઈ પ્રશ્ન હોય કે એને કંઈ દુઃખ થયું હોય, બધી વાત આજે એ ખુલ્લા મને ગેહલોતજી જોડે જયારે ચર્ચા થઈ રહી છે, મને વિશ્વાસ છે કે આ નાના મોટી વસ્તુ છે, કાલની મિટિંગ પછી એ સોલ્વ થઈ જશે. અને એક નાનકડી વાત જવાબ આપી દઉં કે એનો મતલબ કે ભાજપમાં સિવાય જે બી આ દેશમાં એમનો કોઈ આત્મા નથી, જે ભાજપમાં હોય એ દેશ પ્રેમી અને બાકી બધા દેશદ્રોહી, આ પ્રકારની માનસિકતા રાખશો તો લોકો ખરેખર આવા આત્મવિશ્વાસ ખોટો જવાબ આપશે. ઇમોશનલ બ્લેકમેલિંગ છે, પ્રેસ નહીં, કોઈ પ્રેશર ટેક્ટિક નથી. કારણ કે જો પ્રેશર ટેક્ટિકની વાત હોય તો જાહેરમાં એવું કહે કે મને તમે સીએમ નો ઉમેદવાર ડિક્લેર કરો. એમણે હંમેશા કીધું છે કે ભાઈ જયારે અમારી કારોબારી હતી ત્યારે પણ એમણે કીધું કે ભાઈ હું સીએમ નો ઉમેદવાર નથી, અને જે પ્રકારે કોંગ્રેસ પાર્ટી જે પણ લીડરશિપ હું અને ભરતસિંહભાઈએ પણ એ વાત કરી છે કે કાલે પાર્ટી કોઈને પણ સીએમ કેન્ડિડેટ ડિક્લેર કરે, અમારે ત્યાં એક સિસ્ટમ છે કે જે હાઈકમાન્ડ એક જ મિનિટ તમે અત્યારે એક જ મિનિટ વસ્તુ તમે કરો બતાવો અત્યારે તમારા સીએમ નો કેન્ડિડેટનું નામ બોલો. પ્રશાંતભાઈ, તમારી હિંમત હોય 150 સીટની વાત કરો છો, તમારા સીએમ ના કેન્ડિડેટની વાત કરો, તમે નામ આપી દો એકવાર. રોહનભાઈ, પ્રશાંતભાઈ, વિજય રૂપાણી સીએમ બનશે, એ સીએમ બનવાના સીએમ કેન્ડિડેટ છે.
તમે અત્યારે ભારતીય CM જનતા પાર્ટીએ તો કેન્ડિડેટ already વિજય declare કરી દીધું છે કે આગામી ચૂંટણી પણ વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં જ લડાશે. આવું ઓલરેડી પ્રેસમાં અમે ડિક્લેર કરી દીધું છે. અમારા રાષ્ટ્રીય ખૂબ ખૂબ આભાર પ્રશાંતભાઈ, રોહનભાઈ અને મુકેશભાઈ, આ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર આ સમગ્ર ચર્ચામાં આપ જોડાયા તે માટે. દર્શક મિત્રો, આ ચર્ચા આપણે કરવાનો ખૂબ જ હેલ્ધી ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સવાલોના જવાબ શોધવા માટે આપણે આ મહામંથનનું આયોજન કર્યું હતું, એ સવાલો એક સાઇડ ટ્રેક પર જતા રહ્યા છે અને બીજા જ કંઈક મુદ્દાઓ સામે આવ્યા છે. જીત માટે મંથન ચોક્કસ થઈ રહ્યું છે, પરંતુ જીત કોની થશે તે આવનાર સમય બતાવશે. બીજું, જે જૂથવાદ અત્યારે કોંગ્રેસમાં ચાલી રહ્યો છે, કે જે હવા તેઓ કહી રહ્યા છે કે અફવાઓ ચાલી રહી છે, તે અફવા આગળ જતા કેવું સ્વરૂપ ધારણ કરે છે. બીજી તરફ કોંગ્રેસને અંડર એસ્ટિમેટ કરવા વાળી ભાજપને આગામી સમય કેવો જોવો પડે છે, આ તમામ જે સવાલોના જવાબ છે તે 2017ની ચૂંટણી બાદ જ સામે આવશે. મહામંથનમાં અત્યારે બસ આટલું જ. રજા લઈશ. નમસ્કાર.